ગોપાલ ઇટાલિયાએ ભ્રષ્ટાચાર મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા। ગોપાલ ઇટાલિયાના આક્ષેપ પર ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા। ઇટાલિયાને રાજીનામું આપવા સરકારમાંથી કોઈએ કહ્યું નથી। ઋષિકેશ પટેલનું નિવેદન। જનતાનો ચુકાદો આવ્યો છે, વિધાનસભા વિસ્તારમાં કામ કરવું જોઈએ। ગોપાલભાઈ પાસે કામ કરવા માટે 2.5 વર્ષનો સમય જનતાએ આપ્યો છે। ઇટાલિયા જનતાની આશા પર ખરા ઉતરે તેવી આશા રાખીએ છીએ। ચૂંટણી જાદુ છે। 2027ની ચૂંટણીમાં જનતા ફરી ચુકાદો આપશે। ગોપાલ ઇટાલિયાએ ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરી। ગોપાલ ઇટાલિયાના આક્ષેપ પર ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે। ત્યારે ઇટાલિયાને રાજીનામું આપવા સરકારમાંથી કોઈએ કહ્યું નથી। જનતાનો ચુકાદો આવ્યો છે, વિધાનસભા વિસ્તારમાં કામ કરવું જોઈએ। ત્યારે ગોપાલભાઈ પાસે કામ કરવા માટે 2.5 વર્ષનો સમય છે, જે જનતાએ આપેલો છે અને જનતાની જે આશા છે તેની પર ખરા ઉતરે તેવી આશા રાખીએ છીએ તેવી વાત તેમણે કરી હતી। અમારા એસસી સમાજના દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતા પેટા ચૂંટણીનો જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ 40,000 કરતા પણ વધારે મતથી એમને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે। કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે। એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્ય મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં, બાકીના 2.5 વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી છે। પરંતુ સાથે સાથે હું એ પણ કહું, અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક દલિત ધારાસભ્યને એવી રીતે મહેસાણા જિલ્લાએ ઉચક્યા છે, કડીએ ઉચક્યા છે અને ગુજરાતે ઉચક્યા છે અને ત્યાંથી પણ આપના ઉમેદવાર હતા અને 4,000 કરતા પણ ઓછા મતે ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે। એટલે સ્વાભાવિકપણે જે પ્રકારનો ઉન્માદ અને જે રીતની આક્ષેપબાજી થઈ રહી છે એને કડીમાંથી યોગ્ય જવાબ જનતાએ આપ્યો છે।